કેમ છો બધા મિત્રો મજામાં? તો અત્યારે હે ને વાગવામાં થઈ ગયા છે. પહેલા તો કહી દો ટાઈમ કે 9:30 બરોબર. અને રિક્ષામાં હે ને બધી વસ્તુ મૂકી દીધી, બધા તૈયાર થઈ ગયા હે મિત્રો, બધા ગોઠવાઈ ગયા હે. અમે હે ને તૈયાર જ છીએ, પણ મને બહુ ટાઈટ લાગે, હજી ટાઈટ નથી ઉઠતી આપણે બરોબર. અને વિશાલભાઈ ની ટાઈટ નથી ઉઠતી, જો અહીંયા એ નહીં ટાઈટ લાગે, આમાં ઢીંગી ટાઈટ નથી લાગતી. હું મને હવે ગરમી થાય તને, મને તો ટાઈટ લાગે હો. તો મિત્રો બધા તૈયાર થઈ ગયા અને અમે નીકળવાની અણી ઉપર છે. પાછો કાલે ખાતો હતો ને આજ મારે નથી ખાવો, હવે મારે નથી ખાવો. તો મિત્રો માંડવી પાક ખાતા ખાતા આપણે છે ને કાલે હબાવ ખાતો હતો, એટલે આપણે કઈ ખાવાનું થતું નથી. હવે મિત્રો મોડું થાય નીકળવામાં બરોબર. તો અત્યારે કેટલા વાગ્યા ખબર? 9:45 જેવું ટાઈમ થઈ ગયો છે. વિશાલભાઈ રિક્ષા ચાલુ કરી દીધો મિત્રો, બધા ગોઠવાઈ ગયા. હવે આપણે ફાઇનલ નીકળ્યો ભાઈ. આંટીઓ દેખાણો તો મિત્રો તમે કોઈ દી જોયો નહીં હોય, સાચી વાત ને મિત્રો. મેં ફાંકી બનાવી લીધી અને વિશાલભાઈ કહો ઊભી રાખતી બરોબર, પાણી પી લઈને ફાંકી ખાઈ લે. વિશાલભાઈ રાખતા ઊભી ખાવી ફાંકી તારો ખાવી જવા દે, નથી જવા દેવી, ઊભી રાખતા વાંધો નહીં, ઊભી રાખતા પાણી પીવું. પાણીની બોટલ આવી ગઈ છે બિસ્લેરી. તો મિત્રો પાછી ફાંકી ખાઈને પાછી હાલતી કરી દેવું. વાનાવડ પહોંચી ગયા, જમી પછી અમે આવી ગયા છીએ આ બાજુ રોડ ઉપર બે ભાઈઓ કાનોને લઈને. મિત્રો આવીને પેલા છે ને જમી લીધું હતું, કેમ કે વાગવામાં 12:30 થઈ ગયા હતા એટલે, અને જમવાનું તૈયાર હતું. અમને વાંધો બીજે ક્યાંય ન થયો મિત્રો. રોડમાં છે ને થાકી ગયા અમે, પણ રસ્તો એટલો ખરાબ હતો ને કે વાત પૂછોમાં. પછી આવી અને મિત્રો પેલા હાથ પગ મોઢું ધોઈ અને પેલા જમી લીધું. આમ તો રિક્ષામાં સામાન એમ છે, રિક્ષામાં સામાન છે ને ઉતારવાનો ટાઈમ નથી જેડો. લોગનું ચાલુ કર્યું ને મિત્રો, પછી આપણે પહેલી વાર આવ્યા છે. એમાં વિશાલભાઈ તો હાવ ટૂંકમાં પહેલી વાર આપણે જોયું. હું તો એમ તો 4 ફેર આવી ગયો, પણ વિશાલભાઈ તો જોયું જ નતું. વાનાવડ કેવું છે નહીં, અમે વાનાવડ આવ્યા તમારી જેમ જ, હું તમારી જેમ નવું બધું જોવાનું પહેલી જ ફેરે. તો મિત્રો આ છે ને મામાનું મકાન, ઢીંગીન નાનાનું ગામ, ઢીંગીન નાનાનું મકાન ને ઢીંગીન નાનાનું ગામ. તો અમે છે ને મિત્રો એને તમને છે ને ફટાફટ ટૂંકમાં બતાવી દે હાલ. આ મકાન છે ને આવું તમને દેખાય છે ને મિત્રો, એ જૂનું મકાન છે બરોબર. અને ઉપર છે ને અરવિંદ મામાનું એમાં હતા પેલા, છે ને ત્યાં રહેતા હતા એ મકાનમાં બરોબર. અને આ મકાન છે ને હમણાં નવું બનાવ્યું, એટલે હમણાં તો નથી જ બનાવ્યું, એને જાજા વર્ષ થઈ ગયા. જૂના મકાન છે. અને મિત્રો એનું બાંધકામનું કામ પેલા કરતા નાના છે ને, એ પેલા બાંધકામનું કામ કરતા. જો એનું મિલર અહીં પડ્યું છે. આ શું છે પેલા આ કહી દો. આ તો કેસુડાનું ઝાડ છે. કેસુડાનું નથી. અને આ મિત્રો ફૂલના ઝાડ વાવ્યા છે. અને આપણે જેમ અહીંયા ગામડામાં ઘરમાં ફર્યું એવડું હોય અને બાજુમાં વાડો હોય, તો આપણે એનું રોડની ઓલી બાજુ વાડો વાડો તમને બતાવી હાલો. ચલો ગાઈસ, જો વાડમાં મોટી બધી બદામડી છે પેલા તો. જો અહીંયા બદામ નો જ આવે છે, બદામ. અને અહીંયા ફૂલ મલકના ફૂલ, મલકના. જો ધાણા વાવ્યા છે, ભાજી વાવી છે, રીંગણી વાવી છે, ઘણી વાવી છે ભાઈ. એમાં અહીંયા નદી એક્ઝેક્ટ બાજુમાં. તો મિત્રો ફાકી છે ને આપણી પાસે પૂરી થઈ ગઈ છે. અને લે આને પડી ગયો ગિલાસ નાખી દીધો, આસડી નાખી દીધી છે હેઠે. ફાકી ખાવાનું મન થઈ ગયું છે. ફાકી આપણી પાસે પૂરી થઈ ગઈ છે મિત્રો, ઉપલેટાની. આપણે આટલા સુધી ઉપલેટાની જ ખાધી. તો હવે છે ને વાનાવડ જોવા જવું છે, તમને નહીં બતાવીએ, પછી મોટું થઈ જાય, તમે પછી કંટાળી જાવ, મને ખબર. તમે કોમેન્ટ નથી મારતા. એટલે છે ને પેલા ફાકી ખાઈ છે. પેલા અમે ગામમાં જાવું ને ફાકી લઈ આવીશું, ફાકી લઈને પછી અમે પાછા આવીશું. મિત્રો ફાકી લેવા તો જવું હતું, પણ રિક્ષા લઈને જવાનું થયું ને એટલે મેં કીધું ના નથી જવું. હવે મનમાં ગાડી હમણાં લઈને આવે ને પછી આપણે ગાડી લઈને ફાકી લેવા જાવું. એટલે વિશાલને મેં કીધું આપણે છે ને પેલા રૂમમાં કડીક આરામ કરીએ. હવે છે ને મિત્રો જૂના મકાન છે, નરિયાવાળા છે, આ સ્લેબવાળા બરોબર. આ નરિયાવાળા છે મકાન. તો દેશી પાણીયારું છે, ડિઝાઇન વાળું રેડી. અને આ રૂમ છે એક નરિયાવાળો, અને આ સ્લેબવાળો છે. એમાં વિશાલભાઈ છે ને ઢીંગી લઈને આટા મારે છે, એ જોઈ છે બધું, સર્વે કરે છે. મેં કીધું ને કે મેળીમાંથી એક રૂમ છે, એની નીચે આટા મારી. મિત્રો મકાન તો તમને મેં છે ને બતાવી દીધા. આ મિની બગીચો તમને પેલા બતાવી દીધો. આટા છે ને ગામડા તો નવરિયું થઈ ગઈ છે. નવરિયું એ રીલું બનાવે છે.
એને જો ફૂલડા ટીંગેડ્યા ક્યાં ટીંગેડ્યા વારે વાહ બધી ઓહો અસલ લાગે ભલે બનાવે એ રીલ આપણે છે ને સાઈડમાં હોઈએ જઈએ ભાઈ વિશાલભાઈ માં તડકાના રિક્ષામાં તો ગોઠવાઈ ગયા મિત્રો ચા પાણી પી લીધા ને હવે નક્કી કર્યું પૂનમમાનું મંદિર છે ને ત્યાં પગે લાગવા જવાનું હોય તો આપણે શ્રીફળે લઈ આવ્યા મિત્રો ને બધા તૈયાર થઈ ગયા છે તો હવે બધા છે ને રિક્ષામાં બેસી જાય ને એટલે સીધા મળીએ મંદિરે મિત્રો રિક્ષો છે ને તળમાં ઉભો તો મેં ક્લચ કર્યો ને તો વાંચથી લઈને અહીં સુધી ઢહડાતો હવે અમે છે ને વૈંડી છે બરોબર એટલે ચાલુ ન થાય હવે છે ને તમારે રિક્ષો છે ને ખેંચવાનો છે ખેંચો 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 હજી ખેંચો 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 હાલે ટીકુ રિક્ષા નકો માર વાહ ખેંચો લ્યો 2000 years later ફાઇનલ મિત્રો બધા પહોંચી ગયા છીએ અમે મંદિરે ચાલો મિત્રો મંદિરે દર્શન કરતા આવીએ પહેલા મિત્રો અમે બધે દર્શન કરી લીધા શ્રીફળ ચડાવી લીધું પ્રસાદી લઈ લીધી અને આ મામાની મૂર્તિ છે અને આ રીતનું નાનું મંદિર છે મિત્રો તો પાછું હું તમને બતાવી દઉં મિત્રો વિડીયો છે ને પોસ્ટ કરી જય મામા સરકાર ઉપર લખેલ છે અને આ જે લખેલ છે ને આ બધી વસ્તુ એ તમે એક ફેર વાંચશો ને તમને એમ થાય કે અહીંયા આપણે એકવાર તો આવીએ દર્શન કરી લીધા છે તો હવે હે ને બધા બાર આમને તમને ફરિયાનો એ બધું સીન બતાવો અહીંયા બગીચો નાનો એવો છે એક જેટ કહું ને તો આ મંદિરથી આપણે આવ્યા હતા ને એની એ જ બાજુ બધી પતરા છે અને ઓલી સાઈડ છે ને બગીચો છે એટલે અહીંયા જાજે માણા હોય ને તો ઉપાધિ જેવું કંઈ છે નહીં તો મિત્રો અહીંયા બધું આ રીતનું હતું બધું બરોબર તો હવે મિત્રો રિક્ષા કાઢી લઈ પાછી બરોબર તો મિત્રો વિશાલભાઈ રિક્ષા વાળી લીધી છે અને હવે કાઢે છે પાછી આ બધી વાડિયું જ છે આ બધું 2000 years later મિત્રો ઘરે પહોંચી ગયા આ બધા ઉતરી અને ઘરમાં વહી ગયા છે મિત્રો અને હવે બ્લોગ છે ને પાછો મોટો થઈ જાય એ પહેલાં છે ને આ બ્લોગને પાછો અહીંયા જ ઊભો રાખી દઈ આપણે હજી લાંબા ટૂર ઉપર નીકળવાનું છે પણ આ વિડીયો છે ને બહુ લાંબુ થઈ ગયેલું આમાં તમને જોવાની મજા નહીં આવે બરાબર તો હવે છે ને આ વિડીયોમાં મજા આવી હોય ને તો મસ્તીને એક કોમેન્ટ કરી દો નવો ચેનલ ઉપર તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય